વોટ ડુ યુ મીન બાય ધીસ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, અને આજના જે નવા જનરેશનના ડેવલપર્સ છે એમના માટેનો શું કોઈક મેસેજ હોય તમારા માટે? તો જનરલી એન્વાયરમેન્ટલ પ્લાનિંગ કે સસ્ટેનેબલ પ્લાનિંગની વાત કરીએ તો માત્ર ને માત્ર ઝાડ વાવવા એવું જનરલ પબ્લિક સમજે છે, પરંતુ એવું નથી. હા, જરૂરી છે ઝાડ અને ગ્રીનરી અને લોકલ ઝાડ વધુમાં વધુ વાવીએ, પરંતુ એની જોડે તમે લોકલ મટીરિયલ કેટલું વાપરશો. એ ધારો કે તમે ધાંગધ્રાનો પથ્થર વાપરો છો જે 100 કિલોમીટર દૂર છે, કરેક્ટ, અને તમે મકરાણાનો પથ્થર વાપરો તો 600 કિલોમીટર દૂર છે. રાઈટ, તો 500 કિલોમીટર જે તમારી ટ્રક આવે છે રાઈટ, એનું ડીઝલ અને એનું પોલ્યુશન છે. અને શહેર જ એક પ્રદૂષણ, શહેર ઓફકોર્સ ગ્રોથ એન્જિન છે. ઇકોનોમી માટે શહેર જ ગ્રોથ એન્જિન છે, એમ્પ્લોયમેન્ટ જનરેટર છે. પણ એની જોડે કેવી રીતે આપણે એટલીસ્ટ આપણા વ્યવસાયમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી કરવી જોઈએ એ જોવું જોઈએ.